ભાવનગર જિલ્લાના સનાળા ગામે રહેતા યુવા ખેડૂતે અલગ પદ્ધતિથી તુરિયાનું વાવેતર કર્યું. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. ખેતીવાડી વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ તેમજ સહાય અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ પણ ખેડૂતો લઈ અને અવનવા પાકોનું વાવેતર કરી અવનવી પદ્ધતિ અપનાવી રહ્યા છે. બારૈયા જયસુખભાઈ રાજાભાઈ, ગામ સનાળા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. મેં 10 ઊંધી અભ્યાસ કરેલો છે અને ખેતીમાં તો છેલ્લા 4-5 વર્ષથી ફોકસ છે. પહેલાં તો અમે આજથી 2 વર્ષ પહેલાં આત્માની એક તાલીમ હતી અને એમાં શિબિરનું આયોજન થયું આપણે નાસિક મહારાષ્ટ્ર બાજુ. તો અહીંયા આપણે ઘણા બધા આ ખેડૂતને બધા આવું બધું પ્લોટિંગ જોયા, એટલે એ બધા ઓછી મહેનતે અને સારું ઉત્પાદનનું બધું કરતા હોય, એટલે ત્યાંથી પછી મેં ડાયરેક્ટ આપણે ગયા વર્ષમાં જ મેં તુરિયા અને ભીંડોને બધું બનાવ્યું હતું. આપણે તુરિયામાં તો અત્યારે બેડ પદ્ધતિ અને મલ્ચિંગ નાખીને કર્યું હતું, અને આપણે ઉપર જે મંડપ આ મલ્ચિંગ નાખવાથી તો ફાયદો પહેલો એ છે કે આપણે જે ભેજ છે એ આપણે જળવાઈ રહે, પછી વધારાનું ઘાસ ને એવું કાંઈ થાય નહીં અને આમ સારો વિકાસ થાય. આ મંડપ પદ્ધતિ એમાંથી શું થાય, આપણે મંડપમાં આપણને તુરિયામાં રોગ ઓછા આવે અને ઉપર આપણે આમ હાલવી તો આપણને કાંઈ વહેલા હોય કસરાય નહીં અને ફ્રૂટ બધા આમ સીધા રહે. એમ બિયારણ આપણે તળાજા છે એગ્રો અન્નદાતા કરીને ત્યાંથી આપણે લાવ્યા હતા અને વેરાયટી નવીન છે ઈસ્ટ વેસ્ટ કંપનીની. પાયામાં તો આપણે પહેલાં તો ઊંડી ખેડ કરેલી છે અને પાળા ચડાવ્યા છે, અને પાળા ચડાવ્યા બાદ મલ્ચિંગ કર્યું અને એમાં આપણે ખાતર તરીકે આપણે સેન્દ્રિય ખાતર નાખેલું છે, જે આપણે ઓર્ગેનિક ખાતર આવે છે, અને દેશી ખાતર નાખેલું છે વીઘે 4 ફેરા. એ રીતના ટોલે આપણે ટ્રેક્ટરની ટોલે આવે ને 4 ફેરા નાખેલા છે. અને બાકીમાં આપણે જીવામૃત છે, પછી આંકડાનો વર્ક છે, પછી રોગ જીવાત માટે આપણે નીમ ઓઇલ છે. એ રીતના બધા અલગ અલગ અમે ટ્રાય કરતા હોય. વીઘામાં આપણે આમ ગણો તો 1 લાખથી 1.25 લાખ જેવું ઉત્પાદન મળે આપણને. ખર્ચ આપણે એમ ગણો તો 25,000 જેવો લાગે. આપણે વેચાણ તો આપણે બધા લોકલ માર્કેટમાં મહુવા છે, તળાજા છે, જેસર છે, ગારિયાધાર છે અને ભાવનગર છે. એ રીતના અને ભાવ આપણને કિલોના આપણને એમ ગણો તો 45 થી માંડીને 70 સુધી મળેલા છે આપણને. તૈયાર આપણે આમ ગણો તો 45 થી 50 દિવસમાં શરૂ થઈ જાય આપણે, અને એવરેજ આમ ગણો તો 2.5-3 મહિના જેવું હાલે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના આ યુવા ખેડૂત, જેઓએ ફક્ત 10 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે અને છેલ્લા 4 થી 5 વર્ષથી પોતે ખેતી સાથે સંકળાયેલા છે. પોતે હાલ તુરિયાનું અંદાજિત 2.5 વીઘામાં વાવેતર કર્યું છે, જેમાં મલ્ચિંગ પદ્ધતિ તેમજ મંડપ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, જેના થકી તેઓને ઉત્પાદન પણ સારું મળી રહે છે. તેઓ જુદા જુદા લોકલ માર્કેટમાં તુરિયાનું વેચાણ કરે છે, જેના 1 કિલોના ભાવ 45 રૂપિયાથી લઈને 70 રૂપિયાની આસપાસ મળી રહે છે. 1 વીઘા દીઠ પોતે 1 લાખ રૂપિયા ઉપરાંતનું ઉત્પાદન મેળવી રહ્યા છે.